તો આપણી ભારતીય પરંપરાની દેશી ગાય હોય એનું શરણ લેજો. આપણે એમ ન માનીએ કે અમે ગાયની બહુ સેવા કરીએ છીએ. હું આ બાપુ કૃષ્ણ બાપુને સમજાવતો હોય કે તમે એમ ન માનો કે તમે ગાયની સેવા કરો છો. નહીં, ગાયને શરણે તમે છો ને એટલે તમે સુખી છો. ગાય તમારી સેવા કરે છે. અને સ્વીકાર્યું છે અમે બધાએ કે જ્યારથી આપણે ગૌશાળા ચાલુ કરીને ત્યારથી અમારા બધા મનોરથ સફળ થાય છે. ત્યારથી અમે જે કાંઈ કલ્પના કરી એ બધી કલ્પના ગાય માતા પૂરી કરે છે. નહીતર અમારે તો કઈ આજીવિકા છે નહીં, અમારા કાંઈ પગાર આવતા નથી કે અમારે કોઈ એવી આવક નથી, છતાંય 25 છોકરાઓ ભણે છે, 70-80 ગાયો નભે છે અને અમે આનંદ કરીએ છીએ. શા માટે? ગાયની કૃપાથી, ગાય માતાની કૃપાથી. એટલે આપણે બધાએ જો સુખી થવું હોય, આ સમાજમાં જો શાંતિનું સ્થાપન કરવું હોય, આ સમાજમાંથી આ મોટા મોટા જે ભયંકર રોગ છે એને આપણે દૂર કરવા હોય તો ગાયને શરણે જાય. ને આ ભૂદેવો છે ને, કોઈ માણસ વહી જાય ને, દિવ્યાંગ થઈ જાય, મૃત્યુ લોકને પામી જાય ત્યારે ગરુડ પુરાણ વાંચતા હોય, એને બરાબર તમે સાંભળો ને તો એમાં લખેલું છે કે જે મહાન પાપી જીવ હોય એને જો આ વૈતરણી પાર કરવી હોય તો ગાયના પૂંછડાની જરૂર પડે છે. ગાયનું પૂંછડું પકડે અને પછી વૈતરણીને પાર કરે. વૈતરણી એટલે મહાભયંકર દુઃખો, આ ભવસાગરના ભયંકર દુઃખોને જો પસાર કરવા હોય, એમાંથી કુશળક્ષેમ આપણે પાસ થવું હોય તો ગાય માતા. તો આપણે પણ એ પુરાણમાંથી શીખવું જોઈએ કે જો સુખી થવું હોય, આ ભવસાગરને કરવો હોય, આ દુઃખ દારિદ્ર્યને ટાળવા હોય સમાજમાંથી, તો આપણે ગાયને શરણે થાય. એટલે મને લાગે છે કે આમાં આપણે સૂચિત કીધું છે આપણી પરંપરામાં કે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય. ગાય માતાના દાન દેવાની વાત કરી છે. કારણ કે આપણી પરંપરા જળવાઈ રહે. આપણે દીકરીને ગાય દઈ તો એને ઘેર પણ ભગવાનનો વાસ થાય, એને ઘેર પણ ગૌલોકનો વાસ થાય અને એને ઘરની બધી દરિદ્રતા ટળી જાય. એટલા માટે મને લાગે છે કે આ ગાયદાનની પ્રથા છે અને ગૌદાનની આ ગાય માતાની સેવાની એમને પકડીને દઈ એટલે ત્યાંય એને ઘેર ગાય જાય અને એ સેવા કરે. આ પરંપરાને જાળવી રાખવા માટે મને લાગે આપણી બધી વિધિ વિધાનમાં આ બધું વણી લીધું છે. પણ હવે આપણે પહેલા કીધું એમ સાપ ગયા, દિશોટા ગયા, રહ્યા છે. આપણે આપણે કોઈ ભગવાન શિવજીની પૂજા કરવાની. ભગવાન શિવ શું છે, પાર્વતી શું છે, નાગ શું છે, આ મંદિરો શા માટે, આ આશ્રમો શા માટે, આ સંતો શા માટે, એવી કોઈ આપણે વિચાર જ નથી કર્યો. આ હૃદયમાં આ મસ્તિષ્કમાં એવા પ્રશ્ન જ નથી જાગતા. બસ ગાડરિયા પ્રવાહની જે ઘેટાની જે એકની પાછળ એક આમાં જીવી જાય છે, બસ ખબર નથી. કથાઓ વિચારીએ તો સુધરવું પડે. આપણી મોટી નબળાઈ છે કે આપણે સુધરવું નથી. આમ દેકાર રોજ કરવો છે. કેવી મજા આવે, ડીજે વાગે, સીટીઓ વાગતી હોય, ઠેકડા મારતા આનંદ આવે છે. શું આનંદ આવે? ક્ષણિક આનંદ છે. અમારે સંતોને તમે જઈએ પૂછો ને તો બાપુ કેમ, તો કે મોજમાં. હવે કપડા માગીને ફેરતા પછી પરસેવે રેમજે ભોઈ. એટલે આપણે ડીજેના તાલે નથી નાચવું. આપણે તો અંદરનો ઈશ્વર છે જે શ્વાસ પ્રશ્વાસ છે એની હારે નાચવાનું છે. આપણો કૃષ્ણ આપણા આ અંદરની જે વેણું છે એ વેણું હારે જો નાચે ને તો આ જીવન સફળ થઈ જાય. કથાઓ આને માટે છે, આ બધું સત્ય સમજવા માટે છે. પણ દુઃખની વાત એ છે કે કથાને આપણે સમજી નથી શકતા. કથામાં આનંદ આવે છે, સંતો પાસે જઈએ એટલે આપણે આનંદ આવે છે, પણ ત્યાં જઈ ને આપણે આપણી બુદ્ધિને લોક કરી દઈએ છીએ, બંધ કરી દઈએ છીએ. આપણે બુદ્ધિ તત્વનો કોઈ વિચાર ઉપયોગ જ નથી કરતા. શા માટે આ કથાકારો શા માટે રાયડું નાખે છે? આ વેદ વ્યાસથી માંડી અને જ્યારથી આ ચાલ્યું આવે છે ત્યારથી સંતો મહેનત કરે છે કે સમાજમાંથી ભ્રષ્ટાચાર જાય, સમાજ શાંતિને રસ્તે વળે. પણ કરુણા એ છે કે પછી કઈ સમયનો પ્રભાવ હોય છે. આપણે ઉર્ધ્વગતિ તરફ જ જઈ રહ્યા છીએ, આપણે અધોગતિ તરફ જ જઈ રહ્યા છીએ. સંતો ઉર્ધ્વગતિ તરફ લઈ જવા માંગે છે, શાસ્ત્રો ઉર્ધ્વગતિ તરફ લઈ જવા માંગે છે, પણ આપણી ગતિ છે ને એ નીચે જ જાયા કરે છે, નીચે જ જાયા કરે છે, નીચે જ જાયા કરે છે. કારણ આપણે જે ભગવાને આપણને બુદ્ધિ તત્વ આપ્યું ને એનો ઉપયોગ નથી કરતા.
બસ બીજા કરે એમ કરવું છે. પાડોશમાં આમ થયું એટલે આપણે કરવું છે. પાડોશમાં ફ્રી દેવું એટલે આપણે લેવું છે. આ દીકરી આવી લેંગીત પહેરી પછી મને બોલતા આવડે નહીં બાપુ ના મેં એટલે મારે પહેરવી છે. ના હું તો છે ને આ આપણે બહુ મર્યાદાઓ છે ગામડામાં. સિટીમાં બધી દીકરી ઉઘાડે માથે ઉઘાડા વાળે રખડતી હોય. પછી પરણેલી હોય, મોટી હોય, નાની હોય, બધી માથા ઉઘાડા હોય ને વાળે ઉઘાડા હોય. એટલે હું જાહેરમાં કહું કે તમને જોઈને મને દ્રૌપદી યાદ આવે છે. હા એ માતાઓ તમને જોઈને મને માં દ્રૌપદી યાદ આવે છે. દ્રૌપદીએ શું કર્યું ખબર? કે જ્યાં સુધી આ કૌરવ કુળનો નાશ નહીં થાય ને ત્યાં સુધી હું કેસને બાંધીશ ને. ત્યાં સુધી એને કેસને પછી બાંધ્યા નથી. પણ એ તો સતી નારી હતી ને ખબર હતી કે આ કૌરવો છે એ ભ્રષ્ટાચાર છે. એટલે આજની સન્નારીને હું કહું છું ભલે ખુલ્લા માથે રખડો પણ પ્રતિજ્ઞા કરો કે જ્યાં સુધી આ જગતમાંથી કૌરવ કુળનો મને ભ્રષ્ટાચારનો નાશ નહીં થાય ને ત્યાં સુધી હું વાળ નહીં બાંધું. પણ આ તો ફેશનથી વાળ ખુલ્લા રાખે છે. ખબર નથી કે વાળ શું છે. હા તમારી શક્તિ છે. વાળ શું છે ને એ તમને ખબર હોવી. બાપુએ કીધું ને કે આપણા ડોક્ટર આપણે જ બની. આપણા અવયવો શું શું કામ કરે છે ને એ આપણને ખબર હોવી જોઈએ. અને આપણા સંતોએ આ બધું શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે ભલામણ. સામાન્ય પ્રજા કેસ ન રાખતી, રાજા મહારાજો રાખતા, ઋષિ મુનિઓ રાખતા અને સ્ત્રી રાખતી. કેસ બહુ મહાન વસ્તુ છે. કેસ તમારી તાકાતને વધારે છે. પણ આપણે આને સમજા નથી, એની માવજત નથી કરતા. ખુલ્લા વાળે ખુલ્લે માથે મર્યાદા મૂકીને રખડવું છે. તો તમને બહુ અઘરું લાગતું છે આ બધું સાંભળવું. અમને કહેવાનું અઘરું, અમારે આવું ન બોલવું જોઈએ, ન કહેવું જોઈએ. પણ આપણી જે ભારતીય સંસ્કૃતિ આપણે છોડતા જાય છે ને ત્યાં સમાજ દુઃખી થાય છે એટલે અમારે કહેવું પડે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં વૈભવ છે પણ શાંતિ નથી. એટલે હવે એ લોકો ત્યાંથી અહીં યોગ શીખવા આવે છે. અમારા સંતો ત્યાં યોગ શીખવાડવા જાય છે અને આપણે આપણી સંસ્કૃતિ છોડતા જઈએ છીએ. કેવા કેવા આપણે આમાં વિડીયો જોવા મળે છે કે વિદેશની નારીઓ આપણી ગુજરાતી સાડી પહેરી, ભારતીય સાડી પહેરી અને પછી ઓમકારનો ઉચ્ચાર કરતી હોય. ત્યાંના બાળકો ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરતા હોય. ત્યાંના બાળકો ગુજરાતી અને યોગ શીખવા માટે ટ્યુશનમાં જાય છે અને આપણે ઉલટું એનું બધું શીખવા માટે ટ્યુશન કરીએ છીએ. જો એમાં જ શાંતિ આનંદ હોય તો આપણું શા માટે શીખવા આવે? આજનું નથી, યુગોથી વિદેશોથી બાળકો, રાજાના દીકરાઓ અને ઋષિમુનિઓ ભારતમાં યોગ અને ભારતીય સંસ્કૃતિ શીખવા માટે આવતા એવા આપણા શાસ્ત્રો બોલે છે, આપણા ઇતિહાસ બોલે છે. પણ એની કોઈને ખબર નથી. નથી વાલીઓને ખબર, નથી સંતોને ખબર. ને સંતોને ખબર હોય તો સંત મૌન થઈ ગયા છે. શું કહે? આવું બધું કડવું કહી તો અમરમાં આવતા બંધ થઈ જાઓ ને અમર પાસે આવતા બંધ થઈ જાઓ તો અમને એ ભય છે. અમને એ ભય નથી કે અમારો આશ્રમ નહીં ચાલે, અમને રોટલો નહીં મળે, એ ભય નથી. પણ તમારો સંતોથી સંત છૂટશે ને તો પછી તમે ધર્મને ચૂકી જશો અને ધર્મને ચૂકી જશો તો ક્યાંય તમારી ગતિ નથી. એ ભય છે. એટલે બાજુમાં રાખવા માટે થઈને અમે બહુ કડવું બોલતા નથી. પણ કડવું હોય ને એ જ આપણા રોગને કાપે. એટલે એ સંતે એવું કીધું છે કે દુર્જન છે ને એ ગમે એ કરે તો ચાલે, પણ સજ્જન જો સાચી વસ્તુમાં મૌન થઈ જાય ને તો એ મહાપાપ છે. સંત જો સત્ય નહીં બોલે ને તો આ સમાજનો કોઈ ઉદ્ધાર નહીં થાય. કારણ સાધુ અને બ્રાહ્મણ છે ને એ ધર્મના થાંભલા છે. કીધું આ આકાશ છે ને સાધુ અને બ્રાહ્મણના ધર્મ, સદાચાર, નિયમ આનાથી ટેકા છે. એ થાંભલા જો ખોખલા થઈ જાય, એમાં જો સત્ય કહેવાની તાકાત નહીં રહે ને તે દિવસ આ સમાજનું પતન થશે. એટલે સંતો શાસ્ત્રોમાં પડકારી કહી ગયા છે કે આમ હાલશો તો આમ થાય. તો કીધું પાંડવો સત્યને રસ્તે આવ્યા એટલે ભલે દુઃખી થયા પણ વિજય થયો. અને કૌરવો અસત્યને રસ્તે આવ્યા, વૈભવ બહુ મળ્યો પણ સરવાળે છેડે એની ફજેતી થઈ છે અને ગતિ નથી મળી. આ શાસ્ત્રોના નિચોડો છે એને આપણે કોઈ વાગોડતા નથી. એટલે હું તો વારે વારે સમાજને એ પ્રાર્થના કરું છું કે ધર્મને છાયા નીચે રહેજો, ધર્મની છાયા નીચે રહેજો. અને એ તાકાત છે ને એ તમને ગાય માતા જ આપશે.
છેલ્લે એક નાનકડી વાત કરી અને પછી આપણે આરતી તરફ કૃષ્ણ બાપુ ગાય વિશે ન બોલ્યા એટલે મારે બોલવું. જો આ શાસ્ત્રોમાં લખ્યું છે, રામાયણ તપાસો, મહાભારત તપાસો, ભાગવત તપાસો, તો એમાં લખ્યું છે કે તપસ્યા છે ને એ દેવલોકોએ કરી છે, ઋષિમુનિઓએ કરી છે અને રાક્ષસોએ કરી છે. હા, જેટલી ઋષિમુનિઓએ તપસ્યા કરીને એનાથી તો અનેક ગણી તપસ્યાઓ રાક્ષસોએ કરી છે અને ભગવાનને પ્રસન્ન કરી અને વરદાન મેળવ્યા છે. એની તપસ્યા સફળ થઈ છે, ભગવાનના દર્શન થયા છે અને વરદાને મળ્યા છે. માને સફળ થઈ છે એની તપસ્યા. ઋષિમુનિઓની તપસ્યા સફળ થઈ છે, પણ આપણે રાક્ષસોને ક્યાંય પગે નથી લાગતા, ઋષિમુનિઓને પગે લાગી છે. શા માટે? ઋષિમુનિએ સમાજ કલ્યાણ માટે તપસ્યા કરી અને રાક્ષસોએ પોતાના સ્વાર્થ માટે તપસ્યા કરી. મારે વાત એ કરવી છે કે આનું મૂળ શું? ઋષિમુનિઓને આવા વિચારો શા માટે આવ્યા કે સમાજનું કલ્યાણ કરવું, અને રાક્ષસોને આવા વિચારો શા માટે આવ્યા કે મારું જ કલ્યાણ થાય, હું સુખી થાવ, જગતનું ગમે તે થાય પણ હું સુખી રહેવો છું? તો એને આપણે મૂળ તપાસીને આ વાતનું તથ્ય લઈને એના મૂળમાં જઈએ ને તો આપણને ખબર પડે. ઋષિમુનિઓ જ્યાં જ્યાં તપસ્યા ઝૂંપડી બાંધીને કરતા ત્યાં નદીનો કિનારો હતો અને એના ઝૂંપડીને આંગણે એક ગાય માતા હોય, એક તુલસી ક્યારો હોય, આવું વર્ણન આવે. ઋષિમુનિઓએ ગાય અને તુલસીની સેવા કરી છે, સરિતાને સેવી છે, એટલે એના વિચારો છે એ સાત્વિક છે. અને રાક્ષસોનું તમે જોજો, ઘનઘોર જંગલમાં વહી જાય, ક્યાંય કોઈ ન હોય ને એવા ઘટાટો જંગલમાં જઈને પછી તપસ્યા કરી. માને એની ગાયને સેવી નથી, તુલસીને સેવી નથી, સરિતાને સેવી નથી, એટલે એની પાસેથી પરોપકારની ભાવના ખતમ થઈ ગઈ છે. જો પરોપકારની પરમાર્થની ભાવનાને આપણે કેળવવી હોય, આપણા વિચારોને પરમાર્થી બનાવવા હોય તો ગાય, તુલસી અને સરિતાની સેવા કરજો. હા, આ બધા પરમાર્થી છે. ગાયના વાઇબ્રેશનો એવા છે કે તમારા વિચારોને સાત્વિક બનાવી દેશે. એટલે આપણા ઋષિમુનિએ પોતાની ઝૂંપડીને આંગણે ગાય અને તુલસી રાખી છે. હું બધે કથામાં કહું છું, હરેક કથામાં કહું છું કે જેને આંગણે ગાય નથી, જેને આંગણે તુલસીનો ક્યારો નથી, એ હિન્દુ કેવડાવવાને લાયક જ નથી. પછી અમે સંતો હોય કે સમાજ હોય, આપણા હિન્દુનું આ પ્રતીક છે. જ્યારે હનુમાનજી લંકામાં જાય છે ત્યારે હનુમાનજી આખી લંકામાં ફેર્યા અને ક્યાંય શાંતિ નથી થઈ અને ખબર પડે પ્રભાતે 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં એને એક ઘરના આંગણામાં તુલસીનો ક્યારો દેખાણો, ધનુષ બાણ ચિતરેલું દેખાણું. ત્યારે એમને એમ થયું કે આ એક કોઈ ભક્તનું ઘર છે. રામાયણ બતાવે છે કે ભક્તની નિશાનીઓ શું છે, પ્રભુના દાસની નિશાની શું? એના આંગણે તુલસીનો ક્યારો હોય, એના આંગણે ભગવાનના ચિત્રો હોય. આપણે આ બધું કાઢી નાખ્યું. તુલસી ક્યારો ગયો, ગાય ગઈ અને હોલમાં ચિત્રો જોયા હોય તો આપણે આખું વિચી જવી પડે. મકાન બહુ સારા બનાવ્યા. અમારે એક ભાઈ હમણાં બહુ સારો ફ્લેટ બનાવ્યો. પછી ગુરુજીનો ભગવાનના ચિત્રો છે ને એ આશ્રમે મૂકવા આવ્યો. મેં કીધું કેમ? તો કે બાપુ બહુ સારો હોલ બનાવ્યો ને, હવે આ સારું નથી લાગતું. બોલો કેટલા વિચારો ફરી જાય છે કે જેના આશીર્વાદથી આપણે આ સુધી પહોંચ્યા ને એ હવે સારું નથી લાગતું, કારણ કે વૈભવ આવ્યો ને વૈભવ બહુ નુકસાન કરે છે જો સમજીએ નહીં તો. નહીં તો વિષ્ણુ ભગવાનની હાથે 24 કલાક લક્ષ્મીજી છે. વિષ્ણુ ભગવાનને કંઈ કબૂધી ન આવી, પણ આપણા વિચારો વિષ્ણુ જેવા વ્યાપક નહીં હોય અને પછી આપણી પાસે જો સંપત્તિ લક્ષ્મીજી આવી જાય ને તો આપણે બીરબાર તરફ આપણા પગલા જાય. આપણા હોલમાંથી ભગવાનના ગુરુ મહારાજના ચિત્રો નીકળી જાય એટલે બાજુમાં એવા બધા આવી જાય ને, હવે આ બહુ સારું ન લાગે, આ બધું જૂનું છે, હવે નવું કાંઈક લગાડો. નવું હું લગાડે એ તમને ખબર જ છે, નવા ચિત્રો કેવા લગાડે છે. અને પછી વૃત્તિઓ ફરે અને વૃત્તુ ફર્યા પછી બધું પતન થાય છે. પછી એના બાળકોમાં ધર્મ નથી રહેતો. ધર્મ જ્યાં જ્યાં નથી ને એ બધા કૌરવો જ છે. જ્યાં જ્યાં ધર્મ નથી એ બધા રાવણ જ છે. અને રાવણ અને કૌરવની સભામાં કોઈ દી સારા કામે ન થાય અને એનું કોઈ દી સારું ન થાય. ત્યાં કઈ માતા પિતાની સેવા કરવાનું મન ન થાય. કંસે છે એના બાપને જેલમાં પૂરી દીધો, રાવણે કોઈનું માન્યું નથી, એના ગુરુનું ન માન્યું, એના બાપનું ન માન્યું, એની માનું ન, કોઈનું ન માન્યું. આ બધું શાસ્ત્ર બતાવે જ છે.
પણ આવી દ્રષ્ટિથી આપણે શાસ્ત્રને કોઈ દી વાગોળ્યા જ નથી. બહુ અતિશયોક્તિ થઈ જાય, પણ વડીલો બાખડતા હોય એ છોકરાને કેમ કે તમે હંપી લેજો હે. નાચના પટેલો ને આગેવાનો બાખડતા હોય, બાખડવામાં સમજાય ને, નાચના આગેવાનો બાંધતા હોય, એમાં ઓછાતુસી હોય, એ બાળકોને ગામને શું સમજાવી શકે કે તમે સંપીને લેજો. માતા પિતાને માન બાપ બે નોખા નોખા રહેતા હોય, એમ ભળતું ન હોય. હવે બાળકોને કેમ કે બેટા તમે તારી પત્નીને સારા વિચાર આપજે ને ભેગી રાખજે. એટલે માતા પિતામાં વડીલોમાં જ કાંઈ સંસ્કારો નથી રહ્યા તો અમારા બાળકોને ઠપકા દેવાના, એ તો મન પડે એમ ફરવાના જ છે. પણ બાળકોને એટલું કહીશ કે રાવણ એના બાપનો ન માન્યો, એની માનું ન માન્યો, એના ગુરુનો ન માન્યો, એના સસરાનો બધાએ કીધું હતું બેટા આ રસ્તો ન લેવાય, પણ કોઈનો ન માન્યો. સરવાળે થયું હું આખી જિંદગી શાંતિથી રહ્યો જ નહીં. વાં બાંધો વાંથી ઉપાડી આવ્યો, વાંથી લઈ આવ્યો. સરવાળે કાંઈ ભોગવી ન શીખ્યો. રાતને દિવસ એ જ કીધું હું અમર થઈ જાઉં, હું સુખી થઈ જાઉં. પેલી સુખી થવાની મગજમારીમાં કોઈ દી શાંતિથી બેઠો જ નહીં, અને છેલ્લે ફજેતી થઈ. આખું કુટુંબને વિનાશ થયો. એ વાતને આપણે છોડી દઈએ. ભગવાન કૃષ્ણના વંશજો, એનો પરિવાર, એના બાળકો પ્રભાત ક્ષેત્રમાં જઈને દારૂ પીને બાધી બેઠા વૈભવ આવું કરાવે છે. સોનાની દ્વારકા જેને ઘેર છે અને ભગવાનના વંશજો છે, એની વાત તમે વાગોળો તો પ્રભાત ક્ષેત્રમાં જઈ પિતૃ કાર્ય કરવા ગયા હતા. ભગવાને એને પિતૃ કાર્ય કરવા માટે મોકલ્યા હતા, એક ધર્મનું કાર્ય કરવા માટે મોકલ્યા હતા. પણ મદિરા પાન કર્યું, પછી નાવા પીડ્યા, પછી અંદરોંદર બાંધ્યા અને અંદરોંદર મેળ્યા. કુસંસ્કાર આ કરે છે. ભગવાનના બાળકો એમાંથી બાકાત નથી. કુસંસ્કાર આવ્યો તો એનો વિનાશ થયો છે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને દ્રોણને માર્યા છે, સદગુરુને મારી નાખ્યા છે, કારણ કે અધર્મનો સાથ આપ્યો. ભીષ્મને માર્યા, દાદાને મરાવી નાખ્યા છે, કારણ કે અધર્મનો સાથ આપ્યો. એટલે સ્વજનોને પણ હણાવ્યા છે, કારણ કે અધર્મનો સાથ આપ્યો. હવે આવા બધા મહારથીઓ હતા, એ અધર્મનો સાથ લઈ અને દુઃખી થયા, તો આપણે કેમ સુખી થઈ જશું? બે હાથ જોડી પ્રાર્થના કરું છું, એક સાધુ તરીકે વિનંતી કરું છું કે ધર્મને સહારે લેજો, ગાયને શરણે લેજો, તુલસીની સેવા કરજો, સરિતાની સેવા કરજો, તો જ સારા વિચારો આવશે. અને સારા વિચારો આવશે ને તો જ શાંતિ આવશે. જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. એટલે ધર્મની છાયામાં રહેજો. વડીલોને ખાસ એમ ગામના આગેવાનોને તો ખાસ ગામમાં શાંતિ થાય એવું જીવો. તમારા ઈગોને છોડી દો. જો ખરેખર રામાયણ સાંભળી હોય ને રામાયણમાં તમને કાંઈક તથ્ય લાગ્યું હોય ને તો તમને જે કાંઈ તમારા અપમાન થયું હોય, તમારું જે કાંઈ થયું હોય એને છોડી અને જાહેરમાં એકબીજાની માફી માંગી અને પછી ગામને સુધારવાની કોશિશ કરો. ભલામણ તમારા ઈગોને હિસાબે ગામમાં શાંત વિખવાદ થયો. આ કોઈ ધર્મ નથી. અને આ વિખવાદ થયો ને એટલે જ કૌરવ ને પાંડવ નેતૃત્વ એક કુટુંબના ભાઈઓ હતા. ભલામણ એક જ કુટુંબના હતા, ભાઈઓ જ હતા, પણ વિચારોનો ભેદ થયો અને વિખવાદ થયો અને સર્વનાશનું સર્જન થયું, વિનાશ થયો. તો આપણે વિચારવાનું છે, વિનાશને પણ થઈ જવાનું છે કે શાંતિને પણ થઈ જવાનું છે? આપણા બાળકોને શા માટે આ બધું શીખવાડીએ કે આવું કરાય? તમારું જોઈને બાળકો શીખે છે. સંતોની એટલે જરૂર છે, શાસ્ત્રોની એટલે જરૂર છે કે આપણે ધર્મનો મહિમા સમજાય. વધારે કહેવાય ગયું તો ક્ષમા કરજો, પણ સાધુ છું એટલે સાચું તો કહીશ જ. અને અમને વેદના હોય, હા, સમાજમાં અશાંતિ હોય ને ત્યાં સુધી તમે અમને શીરોપુરી ખવડાવો કે એસી રૂમમાં રાખો, દંડોકના ગાદલા રાખો, પણ અમને ઓલું જ યાદ આવ્યા કરે સમાજમાં આવી અશાંતિ શા માટે? ભલે મને શું ભેગું લઈ જવાના છે? તમને એક પદ મળ્યું છે તો એનો સદુપયોગ કરીને સમાજમાં શાંતિનું સ્થાપન કરો. સમાજે તમને ડાયા માણસ કરીને આગેવાન બનાવ્યા છે, એ શાણપણનો ઉપયોગ કરીને શાંતિ થાય એવું કરો તો અમને હરખ થાય. અને અમને હરખ થાય તો અંતરમાંથી આશીર્વાદ નીકળે, અને એ આશીર્વાદને ભગવાન પણ પાછા નથી મોકલી. હા,
એટલે કીધું સાધુ છે ને એ લેખમાં મેખ મારી શકે, તમારા લેખને બદલાવી શકે ને એ સંતોનું ભજન હોય છે. બરાબર છે, વાતો કરું ને તો આ વેદને તો બહુ ભૂલા છે, પણ સમય અને કે લેખના કેમ પલટો મારે એવી આપણા ઇતિહાસોને વાગોડી શકી, પણ હજી કલાક હોય જાય, હજી કલાક હોય જાય. પણ વારે વારે હું પ્રાર્થના કરીશ કે ગામમાં, ઘરમાં અને સમાજમાં શાંતિ થાય ને એવા વિચારો કરો, એવા કાર્ય કરો, અને સમાજની ક્રાંતિ થાય એમાં લડો ને ભલામણ. સમાજનું ભલું થાય એમાં લડો, એમાં તમારા ઉર્જાનો ઉપયોગ કરો, એમાં તમારા યુગોનો ઉપયોગ કરો કે હું શા માટે મારા સમાજના બાળકો દુખી રહે, એમાં સંઘર્ષ કરો. તો અમે તમને સુરવીર કહીએ, તો અમારા હૃદયમાંથી આશીર્વાદ નીકળે અને પછી એના પલ્લા ન પકડે કોઈ. કે સદગુરુ તે તો આવી કરી કે મારો પલ્લો ન પકડે કોઈ, નહીં તો આમાં અમારું પતન થાય ભલામણ. હા, એમ કહીએ આપણે કે તુંબડું છે ને એ તરવાનું સાધન છે, આ નાવ છે ને એ તરવાનું સાધન છે, પણ એના જે એની કેપેસિટી છે, એની જે તાકાત છે એનાથી વધુ એના ઉપર વજન આવી જાય ને ત્યારે એ તુંબડું પણ ડૂબી જાય છે અને ગોહવાઈ જાય છે, હળી જાય છે. ત્યારે નાવ પણ ડૂબે છે અને એ પછી લાકડું સડી જાય છે. એટલે સંતોએ એમને કીધું બહુ સમાજનો સંગ ન કરવો, સાથે રહેવું, પણ કમળની જેમ નિર્લેપ રહેવું, ભગવાનના શરણમાં રહેવું, ગાયના શરણમાં રહેવું, તુલસીના શરણમાં રહેવું, સરિતાના શરણમાં રહેવું, પહાડના શરણમાં રહેવું, આ કુદરતના શરણમાં રહેવું ને તો પછી આપણે પરમાર્થના વિચાર આવશે. એટલે વારે વારે ખાસ ઘરના વડીલોને, સમાજના વડીલોને, સમાજના આગેવાનોને પ્રાર્થના છે કે સમાજની ઉન્નતિ થાય એવા કાર્ય કરો. તમારા એક અપમાન માટે કે તમારા એક ઈગો માટે સમાજમાં વિખવાદ થાય એવા કાર્ય ન કરો એવી પ્રાર્થના થશે. અસ્તુ. જય ગિરનાર. તો હનુમંત હર સંકટન में બોલો રામચંદ્ર ભગવાનની. અરે જોરથી તો બોલો, બધું સરસ બનાવ્યું છે જમવાનું. રામચંદ્ર ભગવાનની બરોબર. બાપુની તમન્ના એવી છે ને કે કથા તો કેવી 7 દિવસ કે 8 દિવસ હોય ને, પછી કથા પૂરી થઈ જાય. એપલનો મોબાઈલ હોય સારામાં સારો ₹1,00,000નો, સારામાં સારો હોય, બધી સિસ્ટમ સારી હોય એના અંદર, પણ એ 5 દિવસ ચાલે ને પછી ચાર્જિંગ ના કરો તો પછી બંધ ને. એટલે નરેન્દ્રભાઈ ખબરમાં નરેન્દ્રભાઈ જે દિવસે મેં સભામાં આવ્યા ને ત્યાંથી ગયા, આના લીધે સ્પેશિયલ આવ્યા છે. આવવાનું કોઈ કારણ હતું તો બધા ગણાય કે સ્વામી પાછા આવ્યા, પણ અમારું કારણ બહુ અલગ છે આવવાનું. નરેન્દ્રભાઈને મેં એમ કીધું કે છે ને બાપુ તો 7 કે 8 દિવસ પછી કથા કરીને જતા રહે. બાપુની પ્રવૃત્તિ બહુ છે, બહેનો પણ બહુ પ્રવૃત્તિ બહુ સારી કરે છે. તો નરેન્દ્રભાઈને મેં એમ કીધું કે દર એકાદશીએ અમે મહિનામાં 2 એકાદશી આવી, તો એકાદશીએ મોર્નિંગના અંદર અમે અહીંયા સભા કરવા આવીશું, કથા કરવા, સભા કરવા આવીશું. સભા કરવા અને પછી મેં કીધું તમે બધાને ભેગા કરજો કે સભાથી શું થાય ખબર છે, માણસનું માઇન્ડ ચેન્જ થાય. અમે છે ને બધા ગામડાઓ લીધા છે ક્લીન કરવાના, કે વ્યસનથી મુક્ત એક શિસ્ત જીવન જીવે અને એક માન પ્રતિષ્ઠાવાળા વ્યક્તિ સમાજમાં ઉત્પન્ન થાય. બાપુએ કીધું કે કથા સાંભળીને ખરેખર છે ને 7 દિવસ છે ને, આ 7 કે 8 દિવસની જે કથા હોય, પણ એ કથાની સાર્થકતા ક્યારે થશે ખબર છે? તમારામાં જ્યારે થોડું ચેન્જ આવશે ને ત્યારે જે કથાની સાર્થકતા થશે. એક સ્વામી હતા આવી રીતે જ કથા કરતા અને બાજુમાં એક સંગીતવાળા બેઠા અને પછી કથા પૂરી થઈ એટલે કે બોલો સ્વામી કઈ સેવાય તો કોને? તો કીધું પેલું છાણવાળું ટોપલું છે ને એ ટોપલાની અંદર પાણી ભરી લઉં જા. તો છાણવાળું ટોપલું અંદર પાણી ભરીને પાણી નીકળી જાય, પાણી ભરીને પાણી નીકળી જાય, પાણી 10-15 વખત છે ને પાણી નીકળી જાય. એ ટોપલું લાવીને પેલા સ્વામી કથા કરતા એના પગમાં પછડ્યું. સ્વામી આવી મજાક કરાય એમ કે ટોપલામાં કોઈ દિવસ પાણી રહે? તો કે પાણી તો ના રહે, પણ એના પેલું જે છાણ કીચડ રહ્યું હતું ને એ તો ક્લીન થઈ ગયું ને. એટલે કથા તમારા અંદર બેસે કે ના બેસે, પણ તમારા અંદર જે કીચડ હશે ને બધું ક્લીન થઈ જશે. પણ ક્યારે તમે કથામાં બેસશો ત્યારે. એટલે મારી ઈચ્છા જ ભગવાનને પ્રાર્થના કરું કે ગામડે ગામડે સત્સંગ થાય અને અમે એકાદશીના દિવસે બે મહિનામાં 2 એકાદશી આવે એટલે
તમે સભામાં આવજો અને ઘણું બાપુની જે ઈચ્છા છે ને કે બહેનોની જે સંસ્કૃતિ હોય એ સંસ્કૃતિ કાયમિક રાખવા માટે અને ભાઈઓને ખરી સંસ્કૃતિ શું છે ખબર છે? ભગવાન સ્વામિનારાયણ એમ બોલતા કે જ્યાર સુધી પતિવ્રતા નારી આ ભારતની ભૂમિ પર રહેશે ત્યાર સુધી વીર પુરુષને ભગવાનના જન્મ થતા રહેશે ને રહેશે. ભગવાનને જન્મ લેવો હોય તો કઈ જેવા તેવાના થોડી કઈ મોડર્ન હોય પેલી મોડર્ન કરે એના પેટે થોડી ભગવાન જન્મ લે. એ તો કઈ ભારતની સન્નારી હોય કે જે નિયમ ધર્મ પાડે ને એના ઘરે કૃષ્ણ આવે, એના ઘરે રામ આવે, એના ઘરે સ્વામિનારાયણ આવે, એના અંદર વિવેકાનંદ સ્વામી આવે, એના અંદર નરેન્દ્રભાઈ મોદી જેવા આવે. અને ક્યારે આવે? એવી સ્ત્રીઓ હોય ત્યારે. એટલે કેવું છે કે બધાને ભગવાનને પ્રાર્થના કરું કે તમારું આરોગ્ય સારું રહે. ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે આ ગામ છે ને ગામ નરેન્દ્રભાઈ અમે છે ને બધાય ગામના અંદર છે ને 5 જ વર્ષની અંદર છે ને ફિક્સ મૂકીએ છીએ 5 વર્ષની અંદર તમારું ગામ વ્યસનથી મુક્ત અમે કરાવીને આપીશું. 5 વર્ષની ફિક્સ જ, વધારે નહીં. શું કીધું? કાં તો પછી અમે બદલી દઈશું, કાં તો આ લોકોને બદલાઈ દઈશું, કાં તો અમે આ કામ છોડી દઈએ. એટલે તમને બધાને છે ને ચેન્જ તો કરીને રહીશું. આ 7 દિવસ એવું ના માતે કે 7 દિવસની કથા પૂરી થઈ ગઈ અમને છોડી દીધા. મહિને અમે અહીંયા આવવાના. બધાએ રાજી રહેજો. હસ્તુ જય સ્વામિનારાયણ. બાપુનો આશ્રમ બહુ સારું છે. વચ્ચે છે ને એક સ્વામી મને કહેતા કે બહેનો છે ને બહેનો ઘણા ઓબ્જેક્શન કરે કે બહેનો વ્યાસપીઠની ગાદી પર બેસીને કથા કરી શકે. તો મેં એને શું કીધેલું ખબર છે? ભારતની ગાદી પર બેસીને ઇન્દિરા ગાંધી જો રાજ ચલાવી શકતી હોય તો વ્યાસપીઠની ગાદી પર બેસીને કથા થાય. એક દિલ્હીની ગાદી પર બેસીને જો ઇન્દિરા ગાંધી આખું ભારત ચલાવી શકતી હોય તો બહેનો ના કરી શકે. એટલે બધું થાય અને બહેનોથી જે સારું થાય ને એ ભાઈઓથી પણ ના થાય. શું કીધું? બહુ સારી થાય. ભગવાન એમને મધુરવાણી હરિકૃષ્ણ મહારાજ આપે, સરસ્વતી વર્ષે, અને એમના કથાથી ઘણા બહેનો છે ને ધર્મ તરફ વળે અને એમનો જે જેકાર આ વિસ્તારમાં થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને મારીને વાણીને વિરમું. હરિકૃષ્ણ મહારાજની જય. રામચંદ્ર ભગવાન કી. જો વસંતભાઈ મોરારભાઈ ટંડેલ અને રતનજીભાઈ કાનજીભાઈ ટંડેલે આજનું યજમાનગીરી આપણે કરી છે તો એના માટે આ ચાલુ કરે ત્યારે બોલી દે એનું ભલું થજો ભગવાન અયોધ્યાવાળા રે. ભગવાન અયોધ્યાવાળા રે. એનો ભર્યો રેજો પંડા વીરપુરવાળા રે. એના ખાતા ખોલે હજાર ચારિકાવાળા રે. રામચંદ્ર ભગવાન કી. ગૌદાનને કન્યાદાન આવ્યું છે આપણે કાલે સવારે કરીશું. હલો લોક સભા 151 વાળી જે આરતી જાણે લીધી છે અહીંયા છે ભાઈ. 151 વાળી કોઈ આરતી લીધી છે આજે? એક આવી રતનજીભાઈ ની ઘરના પૈસા આપે પછી. ઓકે.
भूतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे। ॐ भूर्भुवः स्वः। आवाहित स्थापित देवदेवेभ्यो नमो नमः। आर्तिक्यं समर्पयामि। બે હાથ જોડી ભગવાનને આપણે બધા જ પ્રાર્થના કરીશું. નાના સુગંધિ પુષ્પાણિ યથા કાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિર્મયા દત્તા ગૃહાણ પરમેશ્વર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. ભગવાન પાસે બેસો. ઓ બાપાઈ, ભગવાનભાઈ બેસો. એના ચરણમાં બેસી જાઓ ભગવાન જઈ જાઓ. બોલે સત્યનારાયણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી. બોલે રામચંદ્ર ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. સદગુરુદેવ કી જય. બાબા મુક્તાનંદ મહારાજ કી જય. હરે નમઃ. હરે હરે નમઃ. હરે નમઃ. હરે નમઃ. હરે નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ધર્મ કા ધર્મ કા ધર્મ કા અધર્મ કા अधर्म का अधर्म का प्राणियों में प्राणियों में विश्व का विश्व का गौ मात की આજના આનંદની રામચંદ્ર ભગવાન मंगल भवन अमंगल हारी द्रवहु सुदशरथ अजर बिहारी ओ हरि अनंत हरि कथानंता कहीं सुनहि बहु विधि सब संता ओ भीड़ पड़ी जब भक्त पुकारे दूर करो प्रभु दुख हमारे ओ विश्वामित्र मुनीश्वर आए दशरथ भूप से वचन सुनाए ओ
मान घटाया। परशुराम क्रोधित हो आए, दुष्ट भूप मन में हर्षाए। सुनो मुनि ज्ञानी, संत नहीं